કચ્છના ભુજમાં 77 વર્ષના વયસના ખેડૂતોએ ઈચ્છા મૃત્યુને માંગ કરતા પરંતુ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે ખાનગી કંપનીના ત્રાસને કારણે તેઓ ખેતી કરી શકતા નથી। આ ખેડૂત દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત લડવામાં આવી હતી। સાથે જ સુપ્રીમ કોર્ટે પણ ખેડૂતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને સ્થાનિક તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે, જેના કારણે ભચાઉના આ ખેડૂતોએ કંપનીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે તેમણે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। આ સાથે જ આખરી ઉપાય રૂપે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। અમને ખેતી કરવા દેતા નથી, ખેડવા દેતા નથી અને એ લોકો સરકાર દાખલ કરો, જમીન કરો, આમ કરો, તેમ કરો। એ તો ઉદ્યોગપતિ છે બધા, અમે તો નાના માણસો। એટલે હવે મારે શું કરવું, કયો રસ્તો કરવો? કલેક્ટર સાહેબ એટલે આવ્યા હતા કે ભાઈ અમને આવી રીતે ત્રાસ દે અને બહુ માણસો નકામા છે અને પાછળ 5 ફેક્ટરીવાળા મારી જમીનની પાછળ એ લોકોને એમને સરકાર દાખલ આ જમીન કરો, આમ કરો, તેમ કરો। હવે એમની જમીન ભચાઉ સીમની છે, 1410-1, 1410-2। હવે ત્યાં પાછળ 5 કંપનીઓ આવેલી છે, વલોરા પ્લાયવુડ, સ્વાસ્તિક પ્લાયવુડ અને અલગ અલગ 5 કંપનીઓ આવેલી છે। એ કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક આ ખેતીની જમીન ઉપરથી આજ વર્ષોથી હાલે છે, 2-3 વર્ષથી, અને અમને એને રોકવા જતા એમને નાયબ પહેલે મામલતદારમાં કેસ દાખલ કર્યો, ત્યાં પણ હારી ગયા। પછી બીજી વાર કેસ દાખલ કર્યો, રિમાઇન્ડ કર્યું, ત્યાં પણ હારી ગયા। પછી નામદાર ભચાઉ કોર્ટમાં પણ કેસ ચાલુ હતો, ત્યાં પણ એમને 2 લાખ રૂપિયા દંડ કરેલ। ત્યારબાદ એ દંડના સામે એ હાઈકોર્ટમાં ગયા, ત્યાં પણ એને દંડ સ્વીકાર્યો નહીં અને ત્યાં પણ એમને ભરવાનો હુકમ કર્યો। પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં પણ એમનો કોઈ માન્ય ન રાખ્યો અને અમે પણ જીત્યા છીએ ત્યાં પણ। તેમ છતાં આ કલેક્ટરશ્રીને ઊંધી સવડી અરજીઓ કરી, ખાટી એક અરજીના આધારે કલેક્ટર સાહેબે સીધું એમ કીધું કે આ બધી નોંધો રિવિઝનમાં લેવાની, એક અરજીના આધારે અમને ક્યાંય પણ સાંભળવામાં નથી આવ્યા। જે એક ખેડૂત પરિવારે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છિત મૃત્યુની માગણી કરેલ છે। માગણી એટલા માટે કરેલ છે કે એક ખેડૂત સાથે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે। એ કંપનીના માલિકો અને જે ઉદ્યોગપતિઓ પોતાને દર્શાવી અને ખરેખર તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, માત્ર ઉદ્યોગપતિઓનું નામ લઈ કે અમે વેપારી વર્ગો છીએ અને ખેડૂત અમારી રસ્તો બંધ કરી રહ્યા છે તેવું જણાવી રહ્યા છે સરકારને અને પ્રશાસનને। ખરી હકીકતે કંપનીના જે માલિકો છે એ બળજબરીપૂર્વક ખેડૂતની જમીનની અંદરથી બળજબરીપૂર્વક અલગ અલગ રસ્તાઓ કરી ખેડૂતની જમીન પચાવી પાડવા માગતા હોય અને ખેડૂતને હેરાન પરેશાન કરવા માટે આવી પ્રક્રિયાઓ કરી રહ્યા છે।